હડતાલ અંગે અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશને મોટો દાવો કર્યો છે। જે હડતાલ કરવામાં આવી છે તે અંગે એસોસિએશનનો દાવો। આરટીઓ તરફથી કોઈએ સંપર્ક ન કર્યાનો એસોસિએશનનો દાવો। રાજકોટ અગ્નિકાંડ બાદ આરટીઓ વિભાગ જાગ્યું। વાહન વ્યવહાર વિભાગની બેવડી નીતિઓ એસોસિએશન દ્વારા વાત કરવામાં આવી રહી છે। પાર્સિંગ વાહનોને ડોક્યુમેન્ટ નથી અપાયા। અમે બાળકોની સુરક્ષા ઈચ્છીએ છીએ તેવી પણ વાત એસોસિએશન તરફથી કરવામાં આવી રહી છે। અત્યાર સુધીમાં મારો કોઈએ સંપર્ક કર્યો નથી। આ કેટલું બધું નબળાઈ કહેવાય ગવર્મેન્ટની કે આજે બાળકોનો મુદ્દો છે, અમે બાળકોની સુરક્ષાનું વિચારીએ છીએ તો એ લોકો કેમ આટલી બધી ઢીલ મૂકે છે મને એ ખબર નથી પડતી। 1.5 વર્ષથી હું મારી માંગણી કરતો આવ્યો છું કે અમને કાયદેસરની પરવાનગી આપો। જે હાલવામાં આવતી હતી પહેલાં એ કેમ બંધ કરી દીધી? અમે બધું કરવા તૈયાર છીએ તો બી આ લોકો કંઈ કરતા નથી અને છેલ્લે 10 દિવસથી જાગ્યા છે રાજકોટનો અગ્નિકાંડ બન્યા પછી। તો મારું સરકારને એવું કહેવું છે કે તમે અમને 2 થી 3 મહિનાનો સમય આપો, અમારા વાહનો અમે કાયદેસર કરાવી શકીએ। જે લોકોના વાહનો 10 દિવસની અંદર પાસિંગ થયા છે એના કોઈના ડોક્યુમેન્ટ આપવામાં નથી આવ્યા। મારી વાત સાંભળજો, કોઈના ડોક્યુમેન્ટ આપવામાં નથી આવ્યા, બધાના ડોક્યુમેન્ટ જમા છે એ લોકો જોડે। તો અમારું કહેવું એવું છે કે જ્યારે તમે સરપ્રાઇઝ ચેકિંગ કરવાના છો તો તમે એવું કહેવા માગો છો કે અમે બધા વાહનો જપ્ત કરીશું, ડિટેન કરી લઈશું। અરે આ શું તમારા નિયમો છે? તમે અમને કરી આલવા તૈયાર નથી।